જીએસટીવીના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું। પ્રવાસન વિભાગ 10 કરોડ રૂપિયાના ખર્ચે હાફેશ્વર ગામ અને તેની પાસેના વિસ્તારને વધુ વિકસિત બનાવવામાં આવશે। પ્રવાસન વિભાગે આ માટે 10 કરોડ રૂપિયાની ગ્રાન્ટને મંજૂરી આપી દીધી છે। આ પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ પ્રવાસીઓની સુવિધાના હેતુસર પાર્કિંગ, વોટર જેટી, ઘાટ, કેફેટેરિયા, ગાર્ડન અને વોકવેનું નિર્માણ કરવામાં આવશે। થોડા દિવસ પહેલા મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને નર્મદા કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો બોટ મારફતે જીવન જરૂરી ચીજવસ્તુઓ ખરીદી કરવા જળમાર્ગે આવે છે તેવો અહેવાલ પ્રસારિત કર્યો હતો। નર્મદા નદીનો ગુજરાતમાં જ્યાંથી પ્રવેશ થાય છે એ સ્થળ છોટા ઉદેપુરનું હાફેશ્વર છે। રસોઈઓના એક્સટેન્શન તરીકે વિચારે છે અને એ દિશાના પ્રયત્નો હાથ ધર્યા છે। ત્યારે વિશેષ કરીને આ ગામ આપણી સાંસ્કૃતિક ધરોહર અને જિલ્લાની ઓળખ બને અને સાથોસાથ અન્ય પ્રવાસન સ્થળો એની આજુબાજુમાં જે પ્રવાસન સ્થળો જેવા કે તુરખેડા, નાખલ ઝરણું, ઉડેટ, ભેખડિયા, એ સિવાય ત્યાં ધારસીમેલ ધોધ વગેરે અન્ય જે સ્થળો આવેલા છે એને પણ વિશેષ પ્રવાસન સ્થળ તરીકે એક ઓળખ મળશે અને વેગ મળશે એવી